બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે। જો સવારમાં દેવાંશભાઈ પણ હારો આઠ જાગી ગયા છે એમ જો ડોલ લેતી આઈ પોતું મારું કે દેવાંશભાઈ તો નખરા એટલા કરવા મળ્યા છે ને એની વાત જવા દો। દેવાંશભાઈ ના નાટક રોજ રોજ વધતા જ જાય છે। અત્યારે તો જાગી ગયો છે। અત્યારે જો આપણે બપોરે જવાનું છે ને અમદાવાદ, તો આપણે તૈયાર થવાનું છે, થેલા બેલા પેક કરવાના છે અને કામ છે મિશ્રી ખાટો ટિફિનમાં આપણે ટિફિનમાં શું બનાવીશું? હા, દોડાના દાણાનું શાક બનાવવાનું છે, ગ્રેવી વાળું બનાવવાનું છે। ચાલો આપણે ફટાફટ કટિંગ કરી નાખીએ અને પાછા મળીએ। તો આપણે દોડાના દાણા લઈ લીધા છે, ટમેટું લઈ લીધું છે ને લીમડો લઈ લીધો છે, મીઠું તેલ મૂકી દીધું છે। આપણે શાક બનાવી નાખી મિશ્રીના ટિફિન માટે, કારણ કે પહેલાં જવાનું છે એટલે બધું કામ નિપટાવીને જવું પડશે ને, નીકળવાનું છે। તો ચાલો ફટાફટ આપણે શાક બનાવી નાખવી। તો આપણે ટમેટા સોડવી નાખવી, હાવ સડી જાય ત્યાં સુધી સોડવાના। પછી એમાં આપણે મકાઈ એડ કરી દઈશું। હવે જો મકાઈ નાખી દીધી છે, હવે એને સડવા દેવાનું ધીમા તાપે। બહુ મજા આવે ખાવાની। મકાઈનું શાક તો બહુ મસ્ત થયું હતું। અજય તમે ખાધું મકાઈનું શાક? શેવડા જેવો હતો, બહુ મસ્ત। બહુ મસ્ત મેં બનાવ્યું હતું। સારું થયું હતું। તે બનાવ્યું હતું? મેં કે મમ્મી બનાવ્યું તો નથી સારું। બહુ પાકા છું, કાંઈ વાંધો નહીં। બહુ મસ્ત થયું છે। આ તો મજાક કરું છું। આપણે કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કરો એટલે કોમેડી શીખવું પડશે ને। આપણે તો કોમેડી જ છે, તમે શીખો જ થાય। અને આપણે છે ને અહીંયા જો આ મૂકી દીધું છે, કેવા મસ્ત લાગે છે। અને દેવાંશભાઈ છે ને એને રમાડવા હોય તો એણીને આપણે જો ફ્રી થઈ ગયા છે ને, ઠેલો બેલો તો પેક કરી જ નાખ્યો છે આપણે। હવે જો ઠેલો પેક થઈ ગયો છે ને, થોડુંક બાકી રહ્યું છે ને, હવે એ નાખી દેવી એટલે આપણે ફાઇનલી થઈ જાય, કારણ કે 1:30 વાગે જ નીકળવાનું છે અમદાવાદ। તો ચાલો હવે કામ મળવી કરવા। તમે આ વિડીયો દેવાંશભાઈ આવે છે, આયલા હું દેવાંશ આઈ નથી આવું છું તો હાલ ને લાવ માં દીકરો નાખી દઉં। દેવાંશભાઈ બહુ નખરાળા થઈ જશે કા દેવાંશ? કઈ નહીં, સારું ચાલો આપણે મળવી ફટાફટ કામ કરવા ને પાછા મળીશું ઘડી થોડી વાર રહીને પાછા। ચાલો મમ્મી જો એ નળનના ભાણિયાના હગાઈમાં સ્ટ્રેટનિંગ કરવા મળી છે। હે બે મંડાણી એમ ને? જવાની બધા ફૂલ તૈયારી કરવા માંડ્યા છે। મેડમ ના તો સવારે થઈ ગયા, વિરલ આવી હતી, હા બેન બહાર જાવું હતું તો એ બે કરીને વહી ગયું। હું કામ કરતી હતી ને ત્યાં એને બે કરી નાખ્યા, એકના બાકી રહ્યા છે। ઘરનું પાર્લર છે એટલે કઈ ઉપાધિ છે નહીં, આ ગમે તે આ હોય કર્યું। હા પણ બે મેકઅપમાં ધ્યાન રાખજો, ઘરનું પાર્લર છે ને મેકઅપ તમે કરી રહેશો રાફડામાં શીસોડો હાલતો જાય ને રાફડામાં જાય કામ નહીં। તારે શું કહેવાનું છે? હા એટલે નકર આનું પાછું આ બે એવું ભલું પૂછો, કેમ કે ઘરનું છે ને માય ગયો હાલે એમ, પણ મટીરિયલ તો લાવવું પડે છે ને, એ થોડું મફત આવે છે। ઘરે આપણે આમ તૈયાર થવું નથી લાવવું પડતું, હા એમ જેવું છે આ કામકાજ। કાંઈ નહીં, હાલો આપણે આગળ ગાડી નીકળશે તો એ પાછા આપણે મળશું, એ પેલા મળીએ કદાચ। અમારું કઈ નક્કી નહીં ને। આ બે ખાધું નથી, હું લેવાનું થતું ખબર છે? જવાનું છે એટલે હોટલમાં ખાવા થાય ને એટલે આ બે ખાધું નથી। મને ભૂખ લાગશે એટલે હું ખાઈ લેવું, એટલે નથી થોડુંક મારું છે, ખાઈ નહીં જતી એટલી ખબર છે। પેલા શાક ખાઈ લીધું બે ત્રણ સમજી, પછી કહે છે બહુ સારું શાક મેં બનાવી, એ તો થોડું નથી સારું કેવાય। એ સ્વાર્થી તમે માણસો તો તમે જોવો। પછી મેં કે મને તો એમ લાગ્યું મમ્મીએ કર્યું, મેં કાંઈ વાંધો નહીં। ઈશા કપડા લેવા મળી છે। સવારના તૈયાર કરતા હતા ને જો અત્યારે બધું તૈયાર થઈ ગયું છે, બધા જો તૈયાર થઈ ગયા છે હમાનમાં। દેવાંશભાઈ રેડી થઈ ગયા, બધા રેડી થઈ ગયા છે ને મમ્મીએ સમજો સ્ટ્રેટનિંગ બેટનિંગ કરીને જબરદસ્ત કરી નાખ્યું છે।
ટના ટન થઈ ગઈ. ન્યા જઈને પ્લાસ્ટર મારવાનું બાકી છે. પ્લાસ્ટર મારીને હું પ્લાસ્ટર મારવાનું છે કે નથી મારવાનું? હે કાલ સવારમાં ઓકે. જો આપણે નીકળી ગયા છીએ. આપણે અગ્રી નોટ આવી ગઈ છે. કેમ કાના હારો ને? નમસ્કાર. નમસ્કાર. અને આ ત્રણેયને આપણે વાય મેકી દીધી છે. અમારે વાયસ વારો આવે છે. આગળ તો આવતું જ નથી. વાય મૂક્યા પતા. એમ નહીં એવું નથી. આમ ભણીને આપણે વાય બરાબર. આપણે આગળ મોય આપણે બહુ પતાવ્યું રહી ને ત્રણ સમાય છે. એટલે આપણે ત્રણ પાસે બે હારે. આ બધા આમ જો ભૂખ લાગી હતી. જો આ કેળા લઈ લીધા છે. અને આમ જો બધા એટલે ભાવીને ભૂખ બહુ લાગી હતી. ભાવી બીજું દાબી ગયો છે. આ ખાવા મળ્યા છે બધા. દયા એક નથી ખાતી. દયા ખાઈ છે. આ હજી ગાડીમાં બેઠા નથી. જ્યાં તો બધાને ભૂખ હોતે ને. હાલો ભાવ સીધું કેળો ભાઈ ભાવ સીધું કેળો. કીધું કેળા કિંગ છે. હાલો 6-7 કેળા ખાઈ લે બેઠો બેઠો. ત્યાં પણ બહુ હારો. બહારનો નાસ્તા કરતા હારો. અમે કહેતા ન કે ને કેળા ખાધા. ખાના તે કેટલા ખાધા? મેં એક ખાધું બીજાની વાટે બેઠો. બીજાને વાટે બેઠો હતો. હવે આનો બીજા હું ગાડીને ખવડાવવાનું છે. આપણે કેળા ખાધા ગાડીને ભૂખ લાગી હોય ને મારા વાળા. એ વાત કાનાની હાવ સાચી છે. હે ગાડીને થોડા કેળા દેખાડાય છે. એ વાત તારી સાચી. 2 દર્જન લઈ લીધા તો દે ને. એને દેખાડવાતા હોત તો આપણે દેખાડી હેડ પોકાડ દે ગમે ને. હવે આપણે ગાડીને પૂરેપૂરું ઈંધણમાં ભરી દેવામાં આવશે. તો આપણું ચાલુ થઈ ગયું છે ઘડ મશીન. કાનો વાઘમાં છે હો. કાનો વાઘ. હા ફાસ્ટેગ મારી પાસે. હા જીઓ લીલા કલરનો જીઓ. લખનનો દિયો. એસપી નો કાઢો એમ. હા એસપી પછી આવે ઈ. હા બસ ત્યાં સાઈડમાં રાખો હાલો હળવી કરી. એને પુરાઈ દીધું. કાનો ખીજાવે તો કાનો રાજી થયો. એટલે ભાઈ ફાસ્ટેગ માં રિચાર્જ કરવા બધું ફાસ્ટેગ રહી ગયો ખિસ્સામાં. પછી ખબર પડી ગયેલા ફાસ્ટેગ તો મારી પાસે રહી ગયું. ઈ તો હજાર થઈ ગયા. હું ભાવ પૂછતી આવું બાપ. ઈશાના આપણે પોક ખાવા આવી ગયા છીએ. પોક ખાવા આવી ગયા છીએ. ગરમા ગરમ જોજે થાય છે. કેરું પોક વીરેલા કાંગ્યા. 200-250. આ પોકની ડુંડિયું છે. એટલે આપણે અહીંયા ખાલી ખોટી મહેનત કરતા થાય. અહીંયા પોક તો પૂરો જ થઈ ગયો છે. જો આપણે મસ્ત મજાના હોનેસ્ટ ઊભા રહી ગયા છીએ. આપણે અત્યારે તડકો બહુ લાગે છે પણ જો આ થાકી ગયું સકલ્યું. હા હું કેવું કાના ભાઈ આપણે હોનેસ્ટ તો ઊભું જ રહેવું પડે. હે શું લાગ્યું એવું છે? શું કેવું હશે તમારે? સ્ટોરી બનાવી છે. હે સ્ટોરી હજે સ્ટોરી બનાવવા લાગી ગયા છે કાના ભાઈ. હોનેસ્ટ અહીંયા તો આપણે રૂકવું જ પડે. આપણે ગામડે જતા હોય કે પછી અમદાવાદ જતા હોય પણ આ હોટલ આવે એટલે અહીંયા હોલ આપણો લેવો જ પડે. કાનાની ફેવરેટ છે. બધાયની ફેવરેટ છે કે ગમે એ ટ્રીપમાં હોય પણ અહીંયા હોટ ગાડી અહીંયા હોનેસ્ટ તો ઊભી જ રહી. આપણે એક ગાડીની રાહે છે કાનાભાઈ. જાવ ને તમારે વ્હાઈટ આર્મીની વાટે છીએ આપણે. જો હવે બધા આવી ગયા. 414 ગાડીમાં કેવું મજા રહે છે. બહુ મજા આવે. બહુ મજા આવે છે. જોત કરે બા. મમ્મી હું થયું? મમ્મી હું થયું? અમારી ગાડીમાં હાલો તમને ખબર પડે. ત્રણ બેઠા સીવી. એ દેવાંશ છે ઓલી ગાડીમાં થઈ ગયું. એલા દેવાંશ. કોની ગાડીમાં તો દાદા દેવાંશ સેમ્પલમાં કીધું. ક્યાં ગયો તો તું? ઓલી ગાડીમાં તો સુઈ ગયો તો. મજા આવી ગઈ ને. 2-3 બાધોમાં તો હાલો સાનો મુનિયું તો એવું કરો છો વાલ કરો છો. અરે વાહ તું રહી ગઈ આ ઝીણ્યું એમ કઈ ને લે હાલો. ભૂખ લાગી થોડું ખાઈ લેવી. ચાલો થોડું ખાઈ લેવી ને. ભૂખ તો લાગી છે ને. કઈ ખાઈ લેવી. હાલો અંદર જાવી. પપ્પા કેમ રહ્યું ગાડીમાં? ગાંઠી નથી ખાવા? પોક તો લઈ લીધો છે મેં. ઈ નો મળે કે તો જો આપણે થોડોક નાસ્તો કરી લેવી પછી પાછા મળ્યું. કારણ કે હોનેસ્ટ આવે એટલે નાસ્તો તો આપણે કરવો જ પડે. નાસ્તો કર્યા વગર તો ન ચાલે ને. અને પોક પણ રસ્તામાંથી લીધું તો આપણે પોક હોતે ખાવાનો છે અત્યારે. આમ જો હાથ જો
આવે છે ને પા ઉ આવે છે ને બહુ સારું ભાઈ એમ જા આ બધા છે ને પેટમાં બરાબર ઠૂસી લીધું છે કોકની જમાવટ પાડી દીધી આ ખાવામાં ઈચ્છા એટલી મજબૂર હતી ને તો મને ફોન નો આપ્યો અને વિડીયો નો શૂટ કરવા દીધો ભૂખ જ એટલી મને લાગી કાકા ને પપ્પા પાણી પીવા મળ્યા છે કેવી મજા આવી તને ભોગ ખાવાની મજા આવી એક નંબર. એક નંબર તો બહુ ટાંકું. આ ઈચ્છા એટલી મજબૂર થઈ ગઈ ને તે વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન રહ્યો ભોગ એટલે ભોગ ખાવાની જ મજા આવી ગઈ. આવું હોટલમાં નો મજા આવે કે તો હોટલમાં મજા ડોસીમાં જો વાળ સ્ટેટ કરીને આવ્યા છે ડોસીમાંના વાળ દેખાડો વાળ દેખાડ્યા ને? તો આ કોક જાય છે લગુક લગુક આ ડોસીમાં છે પણ આ વાળમાં નો હતો એ. આગળ આવીને જોઈને ખબર પડી કે આ છે આપણા ડોસી. આમ જાય મેં તો છે તો કોઈ આપણું જ માણા પણ મેં કીધું આ વાળ કોઈ દી સ્ટેટ વાળા નથી એટલે અટવાનો પણ પછી ખબર પડી કે છે હવે આપણો પાર્લર વાળી બહુ આવી ને. હવે હું છે ઘરે પાર્લર વાળી વહુ આવી ગઈ ને એટલે બધું થાય મેકઅપ થાય આ બધા છે ને એટલું ખાધું છે ને એની વાત જ ન પૂછો ખાઈ ખાઈ પાણી એટલું પીધું છે પોક પોક કેટલો પોક હતો ખબર છે? લાંબો ટૂંકો પોક હતો ખાઈ જા બધો પોક ખાઈ ગયા તે ખવાય જ ને કે જણા કેટલા છે એવી કિલો પોક લીધો તો કિલો હતો ને કિલો કિલો ખુશી ગયા. કિલો હતો પોક તો હતો પણ હામી સેવ એટલી હતી કાના હવે ભાઈ સેવ ખૂટી આપણે એટલે પોક થોડોક પડ્યો રહ્યો છે આપણે રસ્તામાંથી પોક લીધો તો આપણા પપ્પાની ઓલી ગાડીમાં પોક લીધો એટલે આપણી ગાડીમાં એમ શું કે સેવ ઘટશે એટલે આપણે સેવ લીધી તેમ છતાંય સેવ ઘટી એટલે આપણે આઈડિયા અપનાવો છે સેવ મળે કે ન મળે પણ આલુ આલુ સેવ. સેવ નાખીને ખાઈ ખાવાની પણ ખરા કા? પોક ને મૂકવામાં નહીં આવે. ચાલો હવે આપણે છે ને હોનેસ્ટ થી બાય બાય કહેવાનું છે બધા જો હવે ફોર વ્હીલમાં બેસી જાવી એટલી રાહ છે આ બધાને એક ફોર વ્હીલર બધાને બેસવાનું છે હોનેસ્ટ ને બાય બાય કહી દેવી વળતી વખતે પાછા રિટર્ન મળીશું હોનેસ્ટ જ આપણે ઊભું રહેવાનું શું કેવું જાય રિટર્ન પણ રિટર્ન ને રિટર્ન તો ભાવિનને ખબર હોય ક્યાં ઉભું રહેવાનું તારે અહીંયા બેહવાની જરૂર નથી પણ પાસે બેઠો મને ખબર છે આને કપલમાં બેહવાનો બહુ શોખ હતો એટલે અહીંયા બેઠો મેં કીધું, ભાઈને એમ કીધું કે ભાઈ કાનો જાડો છે ને એટલે કાનો આગળ બેસી જાય પણ એમ કપલમાં બેહવાનો શોખ હતો હું કઈ દાડું નથી. કાના ભાઈ કાનો કે હું જાડો નથી બદલો એવો છે બિશા કરો બિશા કરો આપણે તો ગાડી માનતા છે ચાલુ કર્યું છે સોમવાર છે સોમવાર છે ને હાલો સોમવારના સા ઉપર હાલો પિંકુ તમારો હાલો તમારો ગ્રુપ હાલો રોમી રોસો ગાડી કે હું ચાલુ કરું હાલો ભાઈ સા ઉપર આપણો વારો સોની દે નાખી દે સોની નખે દે સોની દે નાખી દે સોની નખે દે કેન્ડી બોમ 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 કેન્ડી કેન્ડી જાણા કેન્ડી બોમ પેપી જેમ કેન્ડી જાણા જાણા કેન્ડી દો હાલો હાલો એટલે તમે શારે કેવા છો એટલે આ ગ્રુપ આખું ખોટું થઈ ગયું દયા તો અહીંયા છે એલા. હા અહીંયા બેઠી દયા યો. રેલગાડી આવી મુંબઈનો મારા ભાભી સાસરીએ લીલા લેર છે સો હાલો આવશે ને નાસ્તો કરાવવાનો છે હો મજા આવશે ટિક ટિક ने जो दिल को नजर नहीं चुराना सनम एक काम कर ईशा ઉભી રે એક કામ કર ઈશા તું આ ગ્રુપમાં જા અમારા ગ્રુપમાં આને ગ્રુપમાં બધા લંગરી આવશે જાતા નથી એટલે તમારે નાસ્તો કરાવવાનો હાલો નોરે અમારા ગ્રુપમાં અમાર માં આવ્યો ને અહીંયા મોરી મેં નહીં માકડ ખાયો હાલો યો અંતાક્ષરી રમી છે ગાડીમાં બધું છૂટી ગયા ઈશ્વર કાયની એવું ન હોય ને આ કાનો ગદ્દારીઓ છે કાનો રાત બહુ ગદ્દારી અમારા બાગમાં ચીકુ પપૈયા આ બધા નોરા નોરા કીધું ઈ આવ્યો ને આવજો અમારા બાગમાં હું આવ્યો ને અને ઈશાને છે ને કાના એ ભૂલ કરી દીધી ટીમ માં ઈશાને ગીત ઘણા ઘણા આવડે આપણે ગમે ગાઈ નાખવાનું હોય હું આવ્યો ને तेरा कन्हैया पनघट में मेरी पकड़ी है नैया संग मुझे करता है संग मेरे लड़ता है राम जी की कृपा से સોમવારે નમુરે શંકર ભગવાન મને આપ્યું છે મનુષ્ય અવતાર આ તો ભક્તાની બી થઈ ગઈ કર્યો રામનું નો નગાર સંગ ઢોલ બાજે ડાઈ ડાઈ ડમ 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 નગાર સંગ ઢોલ બાજે જો આવ્યો જો જો રમકડા જો કોઈ રમકડા જો જાત જાત ના વાત ના રમકડા જો બટ યો યો યાદી આવે મોરી માં યાદી આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદી
મોરીમાં નાની હતી ત્યારે લાડ લડાવતી મોઢામાં કોળિયો દેતી સાના રસોડે જમવા દેતી સાનકી ઘડી દેતી કેવી માયાળું માં કેવી પ્રેમાળું તું ભાઈ કીધું તમે હારા વઈ જાય ખોટી હલા જામી ગયું હાલ હકીકતમાં આ તારે એકદમ હસતો તારે અલ્પા પટેલનો કોન્ટેક્ટ કરવાની જરૂર હતી તો સુરમાં ગાયું એમાં ના નહીં હો. આ વખતે હું કહું છું સુરમાં ગાયું તારી માને અહીંયા હું ભાખરીમાં રહી ગઈ શાંતિ પેલા મને યાદ ખબર પડી આવી નીચેની પોલની મને યાદ ખબર પડી આના વાવા ગીત આવડે લંચા સુધી શું કરતો હતો તું દર વર્ષથી આ બધા આપણને ગાંડા ગણે એ કે અમે નહીં ગઈ લે આપણે નથી આવશે લાલ બધું આવશે લાલ અનકડી ના કડી હો ભાઈ રમકડાનો રહ્યો તમારે તો ભાઈ આપણે પાલટી ફેરવો ભાઈ આને એના મિત્ર ઈશાન આપણે લઈ લો ભાઈ એની બાજુથી નહીં ગીત ગાઈ નાખે સમજો મને આપણા તો એ દુનિયા એ ધરતી ये दुनिया पीतल दी ओ बेबी ढोल मसाले की ओ बेबी ढोल ભજીયા ગરમ હરે કૃષ્ણ હરે રામ પછી શું આવે હરે કૃષ્ણ હરે રામ ભાઈ તમે હલો માં હાલો माइन ले रप तेरी बोल रहा है कागा हो गई तेरी जुला बावला तू नहीं गया तो हमारे यहाँ तो નાના કરતે પ્યાર હાય મેં મર ગયા जाओ रानी हे जहाँ पीछे मुड़ के देखना पीछे मुड़ के ભાઈ લઈને ચાલુ કર્યું ફોટો હવે આમ परदेसी देसी जाना नहीं मुझे छोड़ के सूरत की रानी वन करे वाली पकड़ा तेरा अनुभव है काला कवा काट खाएगा है काला कवा काट खाएगा डाक डमरू वाला तुम्हारी धुन लागी बड़े सर्व मारा तुम्हारी धुन लागी तारी धुन लागी वो तारी धुन लागी सारे जहां से अच्छा हिंदू से हमारा सारे जहां से अच्छा और तारा नाम से हजार क्या नाम है लक्ष्मी कंकोतरी कोई तने राम कहे कोई तने श्याम कहे कोई तने नंदनो किशोर क्या नाम है लक्ष्मी कंकोतरी मोहन मुरारी बोलो जय गिरधारी राधे राधे श्याम बोलो मोहन मुरारी ક્રિશિવ જય શ્રી કૃષ્ણ બોલ તો ખરો ક્રિશિવ જય શ્રી કૃષ્ણ તો બોલ બેટા જય શ્રી કૃષ્ણ બાપુજી સારું છે ને જય શ્રી કૃષ્ણ તો બધા પોગી ગયા જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ ઈના કેમ છે બાબુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું છે ને જય શ્રી કૃષ્ણ આ તમારે ત્યારી હું મારા હાટું બનાવો છો હું બનાવો છો ભજીયા ભજીયા બનાવો છો? ભજીયા બનાવ્યા અરે વાહ જય શ્રી કૃષ્ણ શાક બનાવ્યું જય શ્રી કૃષ્ણ ચાલો તો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ અને હવે સન જમવાનું કરી નાખવાનું છે કારણ કે 8 વાગી ગયા છે એટલે ચાલો હવે ફટાફટ રસોડામાં જઈને રસોઈ બનાવવા લાગી અને કાના જો 8 વાગી ગયા છે આવા ટાઈમે આવ્યા છે ખાવા ટાઈમે નહીં આવા ટાઈમે આવ્યો છે ને હજી કે રસોઈ બનાવવી છે આમાં
એમાં એવું છે કે શરદભાઈ રસ્તામાં તો મળી ગયા શરદ- ને એટલે શોર્ટકટ તે શોર્ટકટ બતાવ્યો ને એટલે અમે વહેલા આવ્યા નકર તમારે હજી મોડું થાય હા એટલે મેં કીધું થોડુંક બાકી છે રાંધવાનું તો રાંધી નાખે ને ગોટા ટાટા શરદભાઈ નો વિચાર એવો હતો કે મારી વહુ રાંધે ને આ બધું આવીને ડાયરેક્ટ ખાય એટલે ઈ કે શોર્ટકટ લઈ જાવ ને તો બનાવે રસોઈ એટલે ઈ માટે ઈ ફટાફટ આપણે અહીંયા ઘરે પોગાડ્યા અને આપણે રસોઈ બનાવવાની ચાલો આપણે રસોડામાં જઈએ. આ વિરાટનગર વાળા રોડે ચડે વિશા કોડિયાનગર થી આવો તો બધા રસોઈ બનાવવા મળ્યા છે અહીંયા તો રસોઈ શરૂ થઈ ગઈ છે આવું લોટ ડોવાય છે અને ઓલા પણ જો પટ્ટી પણ ડોવાઈ ગઈ છે લોટ સડાઈ દીધો છે અને રવો ને એવું બધું બની ગયું છે જો જેમાં બેસવાનું છે ચાલો આપણે ભજીયા ને એવું પેલા બનાવી નાખીએ પછી આપણે જમી લઈએ ચાલો મમ્મી ને પપ્પા ને કાકા ને જે બધા વાહે છે આપણે પેલા પોગી ગયા છે ઈ સરદે શોર્ટકટ બતાવ્યો એટલે આપણે પેલા પોગી ગયા હવે ઈ કેટલી વારમાં આવે ને આપણે જોવી લેવાની જો ગાડી હાલો ભાઈ બાપા ઘરે આવ્યા ને સીધું આવી તરત ગાડી લઈ લીધી દિવસ કરો હા હવે ક્રિશીઓ, ક્રિશીઓ અમારે લઈ જવાની છે. ચાલુ કર આવજો ચાલુ કર આપીશ ને હે? ગેર બદલો લેવાની ગેર છે. પેલો ગેર પાડો પેલો ગેર આમ જો અહીંયા એમ ન હોય શીખવાડું એટલે હાથ રહે પેલો ગેર ઓકે હવે અહીંયા પકડી દે આ ફોન મૂક દે ઘડી ફોન મૂક દે સ્ટેરિંગ પકડી દે કામ ફોર વ્હીલ ની જોડે જો સ્ટેરિંગ પકડી દે ગાડી ભાગી જાય ફેરવો બસ, આમ કરે. કાનપા શીખવાડે છે ગાડી આવડી ગઈ ને કાના ઓડી ગાડી ઉતરી જાવ પૂગી ગયા ઘરે હો ઘરે પૂગી ગયા હાલો ડોસી આવી જશે લબરત બાગડતા કરતા ડોસી આવ્યા છે પપ્પાની આવી ગયા કાકા વાહે છે ગાડી પાર્ક કરે છે બધા આવી ગયા કેટલો પોક ઉલાળી ગયા પપ્પા 1 કિલો પોક ને 800 ગ્રામ સેવ ઉલાળી ગયા પછી કે ભૂખ નથી લાગી કેટલા તમે કીધું કાકાને મેં કીધું હાલો પોક ઓગળે ઈ થોડો ઓગળે છે, કેટલો ખાઈ જાય આખો માલ સૌથી વધારે કાનો ખાઈ ગયો પોક હજી કાકા ને પેટમાં છે ઊભો થયો નથી આવ્યો. દેવાંશ કરતા નાના છોકરા છે જો અહીંયા અમારી ઘરમાં જો દેવાંશ કરતા નાના જો આમ છો દેવાંશ કરતા નાની સોળિયું છે છોકરા છે ન્યાય એક આવી ગયો જામજી લે, રાજનભાઈ ઓલો વગાડતા હતા ને. વિશાલ. દાદા હારો થઈ ગયો ગાયક. જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ હારું છે ને આ ભાઈ હાટે આપણે ધક્કો ખાધો છે. આ ભાઈ ની જો કાલે સગાઈ છે ને એટલે આમ જો તો ખરા કોટામાં છે ફૂલ ઇલાકાના ભાઈ હુઆ જય શ્રી કૃષ્ણ કેમ છે હારું ને જય શ્રી કૃષ્ણ સાફ ડેકોરેશન તો થઈ ગઈ છે અત્યારે જો આવી ગઈ અમે તો આવ્યા ને ત્યાં તો બધું ડેકોરેશન થઈને આવી ગયું હતું હજી આ બાકી રાખ્યું છે આવડી મોટી બેગ ચાલો જો આપણે ફાઇનલી આપણે ફાઈની ઘરે પહોંચી ગયા છે અને વિડીયાનો એન્ડ હવે અહીંયા જ કરી નાખું કારણ કે બધા બેઠા છે તો થોડી વાર ત્યાં બેસશું ચાલો હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બધાને બાય બાય